હેલો ગાઈસ, તમારો મારો બ્લોગ હાર્દિક સ્વાગત છે। તો આજ ખેતરમાં પાછા આપણે આવી ગયા છીએ અને વરસાદ આપણે 4 દિવસથી પાછો એક જ ધારો શરૂ થયો છે। થોડો 4 દિવસથી વરસાદ આવે આપણે ધીમો અને જો બાકી તો અત્યારે જે વાદળા ને એવું તો છે જ હજી કંઈ એવું કંઈ વરસાદ જેમ કે વાદળા નથી એવું છે નહીં, વાદળા ફૂલ છે અત્યારે। જોઈ લો તમે વાદળા, વરસાદ જોવો તમે, ફૂલ વરસાદ છે આગાહી આ અઠવાડિયામાં અમારે ને ઘણા ખરા ને બધાને વરસાદ આવતો છે। અમારે પણ 4 દિવસથી એક જ ધારો આવે છે, પણ આમ ખેતરો બરા પાણી ન નીકળે એ પહેલાં વયો જાય છે એટલે વાંધો નથી આવતો। બાકી તો નકર વેચાણી થઈ જાય ને ગમે એમ થઈ જાય। બાકી જો વાદળા જોવો તમે એક ફેર સુપર થઈ જશે વાદળા ને આ રીતના જો વરસાદ અમારે આવે છે। બાટી વરસાદ આવે 10-15 મિનિટ પણ પાણી હાલતા કરી દે ખેતરોમાં, હાલતા થઈ જાય એમ બધી થઈ જાય વરસાદના ને। બાકી તો આ રીતના છે, તો મસ્ત છે વાતાવરણ અત્યારે। બાકી તો આ રીતના છે ને જો વરસાદ છે આ રીતના। બાકી જુઓ આપણે આ બાજુ જુઓ આ રીતના છે ને, આ જુઓ આંબા ને એવું બધું એકદમ લીલું સમ થઈ ગયું છે માથે બધી આ રીતના ને। આપણે હવે જો આ ઝાડ જો દાડે દીએ વધતી જાય, મોટી થતી જાય છે, દાડે દીએ વધે ઝાડ આ રીતના। બાકી માંડવી આપણે કાંઈ જેવી તેવી છે નહીં, પછી ઘટાદાર માંડવી છે। બાકી જો આપણે આ રીંગણી બધું પાછા આવી જશે આજમાં અને જોવો તમે એકદમ। બાકી જો રીંગણીમાં આપણે આવ્યા છે ને પાછા આ રીતના છે ને। આપણે કાલે રીંગણા ઉતર્યા હતા, 19 જબલા થયા હતા કાલે પાછા રીંગણામાં, એટલે એ રીતના રીંગણામાં જબલા થયા હતા 19। બાકી જો આ રીતના ને આપણે જો અહીંયા કોથમરી છે આ બાજુ આપણે પાડવાનું શરૂઆત કરીને વરસાદ શરૂ થાય, પાડવાનું શરૂ કરીને વરસાદ શરૂ થાય એટલે અહીંયા આપણે આમાં નથી પરાણી। બાકી જો પેલા 2-2.5 કેરા જેવું રહી ગયું છે, 2.5-3 કે 3.25 કેરા। બાકી જો આ કોથમરી જો ભરાઈ ગઈ એકદમ સુપર જેવી થઈ ગઈ છે। તો આમ બધે કોથમરી જ છે, આપણે કેરા પાળી છે આપણે ને આપણે પાંખી છે, કેમ કે આ વરસાદ આવ્યો ને એટલે થોડુંક નીડો છે કદી। જોઈ લો આ કોથમરી, તો આપણે આ કોથમરી છે। એકદમ મસ્ત કોથમરી તો અત્યારે તો છે અને ભાવે સારા છે, 200 રૂપિયા ને એમ છે, 220 ને એમ। બાકી આપણે થાય ત્યાં જોઈ છે કેટલા આવે ને કેટલા નહીં, અને અત્યારે તો 200 છે પણ ત્યાં કેટલા હોય કોને ખબર થાય છે, આપણા ભાઈ કેવા છે જોઈએ આપણે હવે। અને આ રીતના છે કોથમરી અમારે। બાકી આ બાજુ બધે ભરાઈ ગઈ છે કોથમરી। બાકી જુઓ અહીંયા જે આ બધે છે કોથમરી આ રીતના। બાકી જુઓ છે તે આપણે આ રીતના ને। બાકી જુઓ અત્યારે આપણે મોસમ જુઓ તમે એકદમ સુપર। કાલે આની ઘડે વાદળા ફૂલ જ હતા, એકદમ મસ્ત વાદળા હતા અને આપણે આ રીતના કોથમરી છે ને જો એકદમ મસ્ત વાતાવરણ ને એવું બધું ઠંડુ પવન આવે અત્યારમાં, અને આ રીતના વરસાદ ને બધું છે કોથમરીમાં। હવે આપણે જઈ આમ રીંગણી બાજુ જઈ છીએ હવે પાછા આ રીતના ને। બાકી જોઈ લો તમે જોવો જ છો, આ ખાલી આ એક થોડોક કેરો બાકી છે ને આ ઓઇલ પણ 3 કેરા એટલે એમ છે કેરા, અને બાકી તો જાજુ બધું પીએ જ ગયું છે ને। જોઈ લો તો અત્યારે હવે બધું ચોમાસું બેઠું એટલે એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને। બાકી તો આપણે આ રીતના કંઈક હતું અને આ જો આ ઠીકરામાં ઓટોમેટિક પાણી ભરાઈ ગયું ચોમાસાનું
ને એ નગર ફૂટલું છે તો પાણી ભર્યું છે. એટલે વરસાદ આપણે કાલે આવ્યો તો એ વરસાદનું હજી પાણી ભર્યું છે. જોઈ લો આ ઓઇલ પણ ઓલામાં થોડુંક છે ભરેલું, આમાં લાટ છે. હાલો એ બને ઠીકરામ પાણી તો ઓલું છું. બાકી તો આ રીતના છે આપણે ને જોઈ લો. ને આપણે ચોમાસામાં તો આપણે પાછું હોય જ તે એકદમ લીલુંછમ વાતાવરણ થઈ ગયું છે. બધે ડુંગરા બુંગરા ધારું બારું બધું કોળી ગયું છે. આ રીતના જોઈ લો બધે આપણે એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું ને લીલુંછમ જ થઈ ગયું છે અત્યારે. આ રીતના જો આ આપણે ધારું છે એ બધું લીલુંછમ થઈ ગયું છે એકદમ, ને ચારે પછી લીલું થઈ ગયું છે. ને જોવો તમે આ રીતના થઈ ગયું છે. વરસાદ આવે છે ને વાદળાનું વાતાવરણ એવું છે. ને 4 દિવસ એક જ ધારો વરસાદ આવે છે. આપણે આ રીતના સુપર વરસાદ આવે છે. ને બાકી તો જો આપણે આ વરસાદનો આ રીતના મોસમ છે. ને તમારે કેવો વરસાદ પડ્યો છે કોમેન્ટ કરી દેજો જરીક નાની એવી. બાકી તો જો આપણે આ રીતના હતું ને આપણે આ ઘટે નહીં એમ બધું રેડી થઈ ગયું છે. માંડવી હારા મારી ઉગી જશે એકદમ મસ્ત. અને જોઈ લો બાકી તો આ રીતના હતું ને આપણે જો તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા જજો. અને કાલના બ્લોગમાં મળીએ. ચાલો બધાને જય માતાજી.